હલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો થેન્ક યુ, તમારો આભાર. વિડીયોમાં બન્યા રહેજો. તો હવે આપણે છોકરા છે, બાળકો ભણવા જાય છે શાળામાં, એ એમને કેવું આવડે છે એ આપણે પૂછ્યા ને કેવું ભણે છે એ પણ પૂછ્યા, અને છોકરાઓ કેવો જવાબ આપે છે એ પણ આપણે પૂછા. બરાબર. તો મિત્રો, તમે ગયા વિડીયોમાં સપોર્ટ કર્યો છે અને નવા સબસ્ક્રાઈબ પણ વધ્યા છે, વ્યુઅર પણ વધ્યા છે. તો મિત્રો, આવી રીતે સપોર્ટ કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફ્રી. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ. આભાર તમારો બધાને. તો આવી રીતનો સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને પણ પૂરો જોતા રહેજો. તો ચાલો આપણે હવે પૂછીએ છોકરાને, બાળકોને, વિદ્યાર્થીને એ તેઓ શું ભણે છે અને કેવું આવડે છે અને શું એમનો જવાબ છે. તો સાંભળીએ. તો ચાલો આપણે પહેલાં આ કાળી બંડીવાળાને પૂછીએ કે કયા ધોરણમાં ભણો છો? ત્રીજા ધોરણમાં ભણીએ છીએ. હા, 7મા ધોરણમાં ભણો છો. અને શબ્દો કક્કા બારખડી બધું લખતા આવડે છે? હા. બરાબર. અને તમે ટ્યુશન ભણવા છો, ઘરે ભણો છો? ટ્યુશનમાં ભણવા જતા, આમ શાળાએ ભણવા જતા. શાળાએ ભણવા છો. શાળાએ ભણવા દો એટલે પહેલી તો પ્રાર્થના કરો. હા, કરા છો. પ્રાર્થના કરો પછી વર્ગમાં બેહો. વર્ગમાં બેસો ને પછી ગણિત ગમતની ચોપડી પૂરો અપાય. અને ઘણીએ ચોપડી પૂરો પછી રિસર્ચ પડે ત્યાં દડેરામાં ને પછી લીસેના લઈ સાદે છૂટીને ઘરે આવીને કરો લેસન કરો. શનિ રવિ નું લેસન કર્યું પરવું છે, પટાયું પરવું છે. બરાબર. અને હાલ તમે શું કરી રહ્યા છો? શબ્દો લખી રહ્યા છો કે ભાગાકાર કે બાદબાકી લખી રહ્યા છો? શું કરી રહ્યા છો? બોલો. ભાગાકાર. સાહેબે શું લેસન આપ્યું છે? 20 કરીએ, 10 ગુણાકાર, 10 ભાગાકાર, 10 બાદબાકી, 10 સરવાળા, બે ફકરા ગુજરાતીના, ગુજરાતી મહિના, અંગ્રેજી મહિના, પેલી બીજી એબીસીડી અને બીજી એબીસીડી. તો અંગ્રેજી મહિના આવડે છે? હા. બોલો, અંગ્રેજી મહિના કહો, બોલો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. રેડી, ઓકે. તો અંગ્રેજી મહિના પણ આવડે છે, બરોબર છે. અને વારના નામ આવડે છે? હા. બોલો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. બરાબર. તો તમને પ્રતિજ્ઞા પત્ર આવડે છે? ના, નથી આવડતી. તો પછી શ્લોક આવડે છે? શ્લોક. કયો શ્લોક? તમે પેલો શ્લોક બોલતા હશો ને? પ્રાર્થના બોલો પેલો. કેવો શ્લોક બોલો? પેલું પૂરક કે ત્યાં સવાસ લેવાનો, રેક ચક કે ત્યારે છોડવાનો ને 3-4 વાર કરી રહ્યા. એટલે પછી શું કરે ખબર? હો અને સોમ શાંતિ શાંતિ. પછી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, પછી પ્રભુ નામી પૂરી મૃદી સુખી કરતું દુઃખ હરતું ઈ પસાય. ઓકે. પછી વાર્તા પણ. વાર્તા પણ તમે માંડો છો? બરાબર. વાર્તા અને માંડો. સુવિચાર. સુવિચાર કોઈ આવડે છે? તમે બોલો. એકાદો આવડતો હોય. સુવિચાર મને નહીં આવડતું પણ બીજા મને આવડે. સુવિચાર અને જાણવા જીરું. જાણવા જેવું શું તમને યાદ છે? કઈ જાણવા જેવું બોલો, શું કહો? તો આપણું રાષ્ટ્ર પક્ષી કયું છે દીપા? કહેવો. મોર. અને રાષ્ટ્ર ફૂલ કમળ. આપણું રાષ્ટ્ર ફૂલ કમળ, આપણું રાષ્ટ્ર પક્ષી મોર ને આપણું રાષ્ટ્ર રમત કઈ હોકી અને પ્રાણી વાઘ. અને એક બાકી રહી ગયું રાષ્ટ્ર ધ્વજ ભારત. રાષ્ટ્ર
રાષ્ટ્રગીત રાષ્ટ્રગીત બધાને બનાવો. મારો મુકેલા કદમમાં જોઈને આવરો ભારત ભાગવિયાતા પંજાબ પછી ગુજરાત મહારાજા દ્રવિડ ઉચ્ચલ ગંગા ઓય ઉઠો આપણું રાષ્ટ્ર ચલણ રાષ્ટ્રીય ચલણ રૂપિયો છે. ઓકે બરાબર. તો તમે બીજું તમને શું આવડે છે બોલો. મને એબીસીડી આવડે પેલી બીજી ABCD આવડે છે. ઓકે બરાબર. અંગ્રેજી અને ગુજરાતી મહિના આવડે છે અંગ્રેજી ને ગુજરાતી મહિના આવડે છે. ઓકે બરાબર. અને બીજા 20 થી 21 સુધી ઘડિયા આવડે છે તો 20 થી 21 સુધી તો ઘડિયા તમે 10 સુધી બોલો આવડતા હોય તો એક એકા એક દુ યા એક તારી ત્રણ એક ચોક ચાર એક બાજુ પાંચ એક છંગ છ એક સતુ સાત એક આઠ આઠ એક નવ નવ એક કે 10 બે કા બે આ બે દુ ચાર બે ત્રીજો બે ચોક આઠ બે પંચ 10 બે ચંગ 12 બે ચૌદ એ હોળ બે ને 18 બે દન 20 ત્રણ એકા ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચોક અંદર ત્રણ છંગ 18 ત્રણ 23 ત્રણ 24 ત્રણ 9 27 ત્રણ 30 ચાર કા 4 દુ 8 ચાર 3 ચોક ચોક 4 5 20 ચાર ચંગ ચાર 7 8 4 8 32 4 9 36 4 દાન 4 પાંચ કા 5 10 15 15 5 24 25 5 36 5 7 35 5 4 5 9 45 5 દાન 50 6 કા 6 6 દુ 12 6 18 6 ચોક 24 બસ. ઓકે એટલે બરોબર. તો બીજું તમે શું ભણો છો શાળામાં? શાળામાં તો ચોપડી પૂરા છો શાળામાં ચોપડી પૂરા છો. તમારે કેટલા ધોરણ સુધી ભણવાનું થાય? અમારે 12 ધોરણ સુધી 12 ધોરણ ભણીને શું બનવું છે આગળ? આર્મી જવાનું છે? ઓવે શું વાત છે? અમારે પોલીસમાં જાવ પોલીસમાં જવાનું? ના અમારે પોલીસમાં ને માર આર્મી ના માર આર્મી અને બીજું શું ભણીને આગળ શું કરવું? પછી આગળ ભણી અને નોકરી લેવી છે આર્મી ની અને બસ તો ખાલી તો ફ્રેન્ડ આ હતા બાળકો વિદ્યાર્થીઓને એમણે કેવો જવાબ આપ્યો છે તો તમે કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જણાવજો અને વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મિત્રો આવી જ રીતે નવા વ્લોગ બનાવતા રહીશું અને તમને નવા વિડીયો જોવા મળશે. તો તમે પણ તમારા બાળકને મિત્રો ભણાવજો અને સારું શિક્ષણ મળે એના માટે પ્રયત્ન કરજો અને આગળ વધે એવું પણ પ્રયત્ન કરજો. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બાય બાય કરો બધા.